સવારે ભાવનગર શહેરમાં ખાબકેલા વરસાદના કારણે કુંભારવાડા માઢિયા રોડ પર કૈલાશવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ચોમાસાની માફક ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે કુંભારવાડા માઢિયા રોડ પર કૈલાશવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં જો આવી સ્થિતિ સર્જાય તો જ્યારે ચોમાસું આવશે ત્યારે આ વિસ્તારની શું હાલત થશે? વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, સામાન્ય માવઠું પડ્યું અને આ સ્થિતિ છે, ચોમાસામાં આ વિસ્તારની શું હાલત થતી હોય છે? જણાવી દઉં, ભાવનગર મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે દર વર્ષે 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે। આ ખર્ચો એટલા માટે કરે છે કે કોઈ વિસ્તારની અંદર પાણી ન ભરાય, પરંતુ ગઈકાલે જે સામાન્ય માવઠું આવ્યું તેના કારણે જે કુંભારવાડા માઢિયા રોડ ઉપર જે કૈલાશવાડી આવેલી છે કે ત્યાં 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે જે રહીશો હોય છે તે આ પાણીમાંથી પસાર થતા હોય છે। જોકે આ બાબતે અગાઉ અવારનવાર જે નગરસેવક હોય છે તેમને પણ રજૂઆત થાય છે અને મહાનગરપાલિકાના અધિકારીને પણ રજૂઆત થાય છે, પરંતુ આમ છતાં આ જે પરિસ્થિતિ છે તે બદલાઈ રહી નથી અને આ જે માવઠું પડ્યું છે તેનું હજી 24 કલાક બાદ પણ પાણી ઓસર્યું નથી, જેના કારણે રહીશોમાં પણ ભારે રોષ છે અને મહાનગરપાલિકાની જે કામગીરી હોય છે તેમની પણ આ પોલ ખોલતા દ્રશ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનના નામે 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, તેમ છતાં પરિસ્થિતિ બદલાઈ રહી નથી। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। હજારો કરોડોના બજેટની વાર્તા કરતું મહાનગરપાલિકા આ દ્રશ્યો જોઈ લે। બજેટ તો મોટા હોય છે, પણ જ્યારે સુવિધા આપવાની વાત હોય તો બજેટના રૂપિયા ગયા ક્યાં, એ સૌથી મોટો સવાલ ઉભો થાય।